શું નામ આપનું? મારું નામ મનુભાઈ વાલાભાઈ ઢોલા, ગામ સણોસરી, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાનું ગીરગઢડા તાલુકાનું સણોસરી ગામ, જ્યાં તે આપણે મનુભાઈ ઢોલાના ખેતર ઉપર ઉભા છીએ. મનુભાઈ, આપણે આ ખેતરની અંદર શેનો પાક વાવેલો છે? અટાણે આ ખેતરની અંદર ઘઉં અને ડુંગળી. ઘઉં ને ડુંગળી વાવેલી છે. ઘઉં અને ડુંગળીની અંદર આપણે એક્ઝેટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ કર્યો છે. એ પાયાના ખાતર તરીકે જ ઉપયોગ કરેલો છે ને? હા, પાયાના ખાતર. બરોબર ને? હવે એ જે પાયાના ખાતર તરીકે ઉપયોગ કર્યો, એ કઈ રીતે તમને ઉપયોગ તમે કર્યો, કેટલું માપ રાખ્યું, અને અત્યારે જે આ ઘઉં ઉભા છે કેટલા દિવસના થયા અને એમાં રિઝલ્ટ કેવું દેખાણું, એના વિશે થોડું જણાવશો? હા, એટલે આમ તો મેં છે ને 7 વીઘાનું વાવેતર કર્યું. એમાં કપા અરે ઘઉં, ડુંગળી અને મકાઈ. 7 વીઘાની અંદર મેં 2 થેલી ખાતર વાપર્યું છે, એક્ઝેટ પ્રીમિયમ. એટલે 3.5 વીઘે થેલી થઈ ને. અને આ મારો પાક છે તે આજે 24 થી 25 દિવસનો થયો. બરોબર. પણ આમ જોઈએ ને તો આમ ફૂટ ને અટાણથી આ બીજું હજી ત્રીજું પાણ પાયું છે. 2 દિવસ થયા, 3 દિવસ. બરોબર. પણ અટાણથી આમ બધું આમ ભરાવો, આમ હરિયામાં પાણી નથી આવતું, એટલી બધી ફૂટ અને વર્ધક છે. એટલે ખાતરનું રિઝલ્ટ તો સારું છે. બરોબર. હવે તમે કીધું એ મુજબ કે અત્યારે આપણે 24 થી 26 દિવસ જેવો ટાઈમ પીરિયડ થયો છે ઘઉંનો, બરોબર. એ જે ટાઈમ પીરિયડમાં ઘઉંની જે વય થવી જોઈએ, જે ફૂટ થવી જોઈએ, એનો જે કલર હોવો જોઈએ, એ આપણે ડીએપી ને એનપીકે વાળા જે ઘઉં હોય એની હારે સરખામણી અત્યારે કરીએ તો એના જેવું જ લાગે છે કે એના કરતા હરો લાગે? એના કરતા વધારે રિઝલ્ટ છે. બરોબર. એના ડીએપી એનપીકે કરતા ડીએપી થી છે ને આમ જમીન થોડી કડક થાય, અને આનાથી આમ બરબરી જમીન પોસી અને પાક પણ આમ પોષણ વાળો થાય. બરોબર, તાકાત વાળો પાક છે ને. ફૂલ બરોબર. તો એક તો ખાતરમાં આપણને 2 પૈસાનો ફાયદો થયો, બરોબર. બીજા નંબરમાં કે જે ગ્રોથ, જે વૃદ્ધિ આપણે જોતી હોય, છોડની જે ફૂટ જોતી હોય, એ બધી મળી આપણને એના કરતા બી સારી. ત્રીજા નંબરમાં કે જમીન બી આપણે પહોંચી રહ્યા છે. તો આ બધી રીતના આપણને ઘઉંમાં સંતોષકારક રિઝલ્ટ મળ્યું એવું કહી શકાય આપણે, બરોબર ને? હવે આ જ રીતે આપણે બીજા જે તમે પાકમાં ઉપયોગ કર્યો, ડુંગળીમાં અને મકાઈમાં, તો એમાં કેવું રિઝલ્ટ છે? એમાં એકદમ પરફેક્ટ રિઝલ્ટ છે. બરોબર. હવે આ ડુંગળીમાં તમને આમ મતલબ ઘણા લોકોએ કીધેલું કે આ વખતે બહુ એને શું કે ગરો તમારે અહીંયા આવી ગયો તો, બરોબર છે. તો તમારે કેવું છે અત્યારે ડુંગળીમાં? અટાણે કોઈ જાતનો, જો આ તમે જોઈ શકો છો, ડુંગળી અહીં બાજુમાં છે, બરોબર, મકાઈ પણ અહીં બાજુમાં છે. ઓકે. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં ને એમાં? અટાણે કોઈ જાતનો બરોબર નથી. કાંઈ ડોઝ કર્યો, હજી ઉરિયાનો ડોઝ આમાં આપ્યો નથી. આ જે ઘઉં ઉભા છે યુરિયા વગર જ અત્યારે ઉભા છે. એની સ્થિતિમાં છે ટૂંકમાં. હવે આને 2 પાણ પાઈને મૂકી દીધા હતા, 15-17 દિવસ કો તાણ આપી દી, ઉગાડવાના 2 પાણ આપી દીધા હતા. હવે આને જે દવાના ડોઝ ને જે કઈ આપણે ખડની દવા જે કઈ નાખવું એ કાલેથી નાખવાનું છે ટૂંકમાં. બરોબર. તો ટૂંકમાં અત્યારે જે આ ઘઉં ઉભા છે અને પારા ઉપર વયા ગયા, પારા ઢગતું થઈ ગયા ઘઉં, બરોબર ને? જે 30-35 દિવસે થાય એની બદલે અત્યારે 25-26 દિવસે આપણે થઈ ગયા છે, બરોબર. તો એ 5-6 દિવસ અઠવાડિયાનો જે ટાઈમ પીરિયડ આપણને વધારે મળ્યો કહેવાય, બરોબર, કે ઘઉંનો ગ્રોથ એટલો સારો છે. તો એ બધું આપણે આ ખાતર વાપર્યું જ છે એનાથી જ છે એવું કહી શકાય ને? કારણ કે બીજું કોઈ તો તમે આપ્યું નથી એમાં અત્યારે, કોઈ વસ્તુ નહીં, બરોબર ને? હવે આ બધા રિઝલ્ટ જે તમે લીધા એ પૂરેપૂરા સંતોષકારક જ છે? એકદમ રેડી. બરોબર. હવે એક બે આપણે છોડ જોઈ લઈએ હમણાં. મીન હોય ત્યાંથી કરો લો, તંતુ મૂળ નહીં તૂટે ને એના. આ ઘઉંના છોડ છે, બરોબર. આ એના તંતુ મૂળનો ગુચ્છો છે. તંતુ મૂળ બહુ મોટા થઈ ગયા. તંતુ મૂળનો વિકાસ સારામાં સારો છે ને? બરોબર. આ તંતુ મૂળનો વિકાસ થયો છે આટલો, અને આ એની વધ થઈ છે ઉપરની. ટૂંકમાં તંતુ મૂળનો વિકાસ બી સારો છે, જેથી છોડને પોષણ પૂરેપૂરું મળી રહે. ઉપરનો ગ્રોથ બી સારો છે, જેથી કરીને આગળ જતા આપણને ઉત્પાદનમાં બી ફાયદો કરાય શકે. નવા કોઈ રોગ આવે તો એની સામે ટકી શકે. બધી જ રીતના ફાયદો થયો છે ને, બરોબર. એક્ઝેટ પ્રીમિયમ ખાતર વાપરવાથી ફૂટ પણ સારી છે. ફૂટ બી સારી છે ને આની? 2 થી 3 છોડવા છે તમારા. આપણે એક છોડવો એનો અલગ કરીને જોઈ લઈએ. એની આખી એકમાંથી જ એની ફૂટ નીકળી છે, બરોબર ને? અને કમ્પ્લીટ છે. તો આટલું સારું રિઝલ્ટ મનુભાઈએ એક્ઝેટ પ્રીમિયમ ખાતર પાયામાં વાપરી અને ઘઉંમાં લીધેલું છે,
કે જેમને પૂરેપૂરો સંતોષ છે એમાં. હવે મનુભાઈ કંપનીને હમ. આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો તમારો મોબાઈલ નંબર જણાવશો? મારો મોબાઈલ નંબર છે 9898 35 52 51. 9898 35 52 51. 51. હમ. મનુભાઈ ઢોલાનો મોબાઈલ નંબર. ઘઉં, મકાઈ અને ડુંગળી આ ત્રણેય પાકમાં એમણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપરી અને સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. હમ. ચાલો, ધન્યવાદ. ધન્યવાદ.